જીતુભાઈ બે મોઢાની વાત કરે છે એવું કદાચ લાગે છે। એનું કારણ છે કે એક બાજુ ફાઇનાન્શિયલી અને બધી રીતે ગુજરાત નંબર 1 આવે છે અને બીજી બાજુ પોલીસના પગાર માટે સરકાર ચિંતિત છે, નાયબ મુખ્યમંત્રી ચિંતિત છે એવી વાત પણ કરી રહ્યા છે અને પગાર મોડો થવાનો છે એનો સ્વીકાર પણ કરી રહ્યા છે। એટલે શું છે કે આનો મેળ બેસતો નથી। પણ ખેર, ગુજરાત છે સરપ્લસ રાજ્ય અને એની સાબિતી એક સૈદ્ધાંતિક મંજૂરીથી મળી છે, કારણ કે જિલ્લા સહકારી બેંક બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। વધુ 9 સહકારી બેંક ગુજરાતમાં બનશે। પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લા માટે બેંક બનાવવામાં આવશે। સાબરકાંઠા બેંકના વિભાજનથી, સાબરકાંઠા જિલ્લાના વિભાજનથી અરવલ્લી જિલ્લા માટે બેંક બનાવવામાં આવશે। સુરતમાંથી વિભાજન પામેલા તાપી જિલ્લા માટે પણ બેંક બનશે। જો કે આ વિભાજનને ઘણો લાંબો સમય વીતી ચૂક્યો છે, પણ હવે એના માટેની પ્રોસેસ કદાચ પૂરી થઈ હશે એવું માનીએ અને એટલે હવે આની સૈદ્ધાંતિક મંજૂરી આટલા વર્ષો પછી મળી છે। જે મધ્ય સહકારી બેંકો આપણા રાજ્યમાં થવાની છે એમાં પંચમહાલમાંથી વિભાજન થઈને દાહોદ, સાબરકાંઠા બેંકમાંથી વિભાજિત થઈને અરવલ્લી અને સુરત બેંકમાંથી વિભાજિત થઈને તાપી, વડોદરા બેંકમાંથી વિભાજિત થઈને છોટાઉદેપુર, જામનગરમાંથી દેવભૂમિ દ્વારિકા, જૂનાગઢમાંથી પોરબંદર અને ખેડામાંથી આણંદ અને વલસાડમાંથી ડાંગ અને નવસારી એમ 2 અલગ જિલ્લાઓ માટે પણ નવી બેંકો, એમ કુલ મળીને 9 બેંકો રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક RBI ને આની દરખાસ્ત મોકલવાની પણ સૂચનાઓ મંત્રીશ્રીએ આપી છે।